नमस्कार विद्यार्थी मित्रों, I J.S. Bhararia welcome you all to my channel Fragrance of Education means Freducation. Friends, in the previous video of unit number 7 Kutch and Devyani, we have discussed about the beginning of the story and the other characters that came across in this story of Kutch, who went to Sukracharya's hermitage to learn the Sanjeevani Vidya, a magic mantra and magic spell to revive dead people from to the life. મિત્રો આપણે જોયું હતું કે કચ્છ છે એ આશ્રમમાં જાય છે શુક્રાચાર્યના, and both the person Kutch and Devyani fell affection with each other, but Kutch did not pay attention to her love. કચ્છ એના પ્રેમ પ્રત્યે ધ્યાન આપતો નથી, પણ એ પોતાનું જે ધ્યેય હતું, એક સ્ટ્રોંગ ડિઝાયર હતી ટુ લર્ન સંજીવની વિદ્યા ફ્રોમ હર ટીચર, એના પ્રત્યે ધ્યાન આપે છે. તો મિત્રો આ વાત છે આપણા જે સેકન્ડ પાર્ટ આપણે જોયો હતો, એની અંદર જોયું હતું કે ધ અસુર્સ ન્યૂ હાઉ કચ્છ હેડ કમ ઇન શુક્રાચાર્યસ આશ્રમ. શુક્રાચાર્યના આશ્રમમાં શા માટે આવેલો છે એવું અસુરોને ખબર પડી જાય છે, રાક્ષસોને ખબર પડી જાય છે. And this is how they tried to kill Kutch 2 times. બે વખત એને મારવાનો પ્રયત્ન કરે છે, એ આપણે આગળના વિડીયોમાં જોયેલું હતું. એટ ફર્સ્ટ સૌથી પહેલાં when Kutch was taking his master's cow in the jungle for grazing, ગાયો ચરાવવા માટે લઈ જતો હતો ત્યારે the asurs caught him, એને પકડી લીધો અને cut his body into pieces, એના બોડીના ટુકડા કરી દે છે, and eat them up to the wolves and jackals, વરુઓ અને શિયાળોને ખવડાવી દે છે. Then after Devyani's request, શુક્રાચાર્ય brought him back to life, એને સજીવન કરે છે. And another time after that the asurs thought the another attempt, બીજા પ્રયત્ન વિશે વિચારે છે. When Kutch was arranging flowers, amazing flowers, bringing flowers in the jungle, જ્યારે ફૂલો એકઠા કરી રહ્યો હતો ત્યારે the asurs caught him up, એને પકડે છે. And then they killed him by grinding his body into paste and threw in the water of the ocean, અને એ મહાસાગરના પાણીમાં પધરાવી દે છે, એના બોડીનો ભૂકો કરીને એ મહાસાગરના પાણીમાં પધરાવી દે છે. And after the pleadings and request of Devyani, શુક્રાચાર્ય at the second time he brought Kutch back, એ પાછો એને સજીવન કરે છે. હવે મિત્રો ઇન ધ થર્ડ પાર્ટમાં આપણે જોવાનું છે, યુ કેન સી ધ પેરેગ્રાફ. બરાબર, આ બંને પ્રકારના એના પ્રયત્નો નિષ્ફળ જાય છે અસુરોના કચ્છને મારી નાખવાના. હવે શું થાય છે? તો અસુર્સ વેર ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલ્યોર્સ. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. The asurs caught Kutch the third time. They killed him and burned his body. They collected the ashes and mixed the ashes with the divine wine that Shukracharya drank. શું કહેવા માગે છે કે બંને પ્રકારના જે પ્રયત્નો નિષ્ફળ ગયા, એટલે એવો પ્રયત્ન કરવો છે કે પાછો ન આવી શકે કચ્છ, ને એવી રીતે એને મારવાનો હતો. તો અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલ્યોર્સ. ડિસઅપોઇન્ટેડનો શબ્દ આવી ગયો, સેડ, બીકેમ અનહેપી, દુઃખી થઈ જવું, નિરાશ થઈ જવું, લૂઝ ઓલ ધ હોપ્સ, બધી જ આશાઓ ગુમાવી. ફેલ્યોરનો મિનિંગ એવો થશે ડાઉનફોલ્સ, નિષ્ફળતાઓ. એટલે બે વખત અસુરોને કચ્છને મારી નાખવામાં નિષ્ફળતા મળેલી છે, એટલા માટે તેઓ ડિસઅપોઇન્ટ થઈ ગયા, નિરાશ થઈ ગયા. They thought of a plan, thought એટલે વિચાર્યું, પ્લાન એટલે એક એવો પ્લાન કરવાનું, ટુ ડિસ્પોઝ. ડિસ્પોઝનો મિનિંગ મિત્રો એવો થશે કાસ્ટ અવે, નિકાલ કરવો. બરોબર, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. ઓફ કચ્છ ઇન સચ એ વે, કચ્છનો એવી રીતે નિકાલ, સચ એ વે એટલે એવી રીતે, સચ એટલે આવી, વે એટલે રીતે, ધેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. શુક્રાચાર્ય બીજી વખત, નેવર એટલે ક્યારેય નહીં, એબલ ટુ એટલે સક્ષમ છે, બેક ટુ લાઈફ એને જીવનમાં સજીવન ન કરી શકે ફરીથી, એવો એક પ્લાન કરવાનો નક્કી કર્યું કે એવી રીતે એનો નિકાલ કરવો. બરાબર, વોટ પ્લાન ધ અસુર્સ થિંક એટ ધ થર્ડ ટાઈમ. ત્રીજી વખત કયો પ્લાન વિચારે છે? તો મિત્રો આગળ આવશે. તો અહીંયા એવો વિચાર કરે છે, કારણ કે બધા જ એમના પ્લાન નિષ્ફળ જાય છે. હવે શું થાય છે મિત્રો જોઈએ. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. કોટ એટલે પકડ્યો, કેચનું ભૂતકાળનું રૂપ. ત્રીજી વખત પકડે છે. દે કિલ્ડ હિમ, એમને મારી નાખે છે એને. એન્ડ બર્ન્ટ હિઝ બોડી. બર્ન્ટનો મિનિંગ મિત્રો થશે ડેસ્ટ્રોયડ બાય ફાયર,
આગ લગાડીને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને નુકસાન કરી દેવું અથવા ગુમાવી દેવી અથવા તો એને મારી નાખવી, એને રાખ એને કહેવાય સળગાવવું, બરાબર. બર્ન્ટ એટલે સળગાવી, હિઝ બોડી, એની બોડીને સળગાવી દે છે. તો એ કલેક્ટેડ ધ એસિસ. એસિસનો મિનિંગ મિત્રો એવો થશે પાવડર રિમેન્ડ આફ્ટર ફાયર. આગ લાગે ને પછી જે પાવડર વધે આપણે જાણીએ છીએ કે રાખ કહેવાય એને. તો એ રાખ છે એમને ભેગી કરે છે, કલેક્ટ કરે છે એન્ડ મિક્સ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન. ડિવાઇન વાઇન એટલે સોમરસ કે જે શુક્રાચાર્ય ડ્રેન્ક એટલે પીતા હતા. શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા એ સોમરસમાં અહીંયા તેઓ એ સોમરસ ભેગું એ રાખ ભેળવી દે છે કે જેથી કરીને એ શુક્રાચાર્યના પેટમાં આવી જાય. અને શુક્રાચાર્ય છે એ કુડ નોટ બ્રિંગ કચ બેક ટુ લાઈફ, એને સજીવન કરી શકે નહીં. તો ધીસ વોઝ ધ થર્ડ ટાઈમ, ધ લાસ્ટ અટેમ્પ્ટ દેટ વોઝ ડન બાય ધ અસુર્સ. હવે જોઈએ છે વોટ વિલ દેવયાની ડુ. હવે દેવયાની શું કરશે, વોટ વિલ હેપન, શું થશે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. સો ફ્રેન્ડ્સ, here you can see the words that we have discussed in the previous slide. જે આપણે શબ્દો તમે અહીંયા જોઈ શકો છો. they will helpful in learning the unit. When Kach was missing again, Devyani said to her father. When Kach was missing again, Devyani said to her father, Father, Kach went out to gather firewood, but he has not come. Surely he is lost or dead. Shukracharya meditated for a while and said, Yes, Kach is dead and not. It is difficult for me to bring him back to life. I am helpless now. Now it is difficult for me to bring him back to life. I am helpless now. મિત્રો આટલી વાત છે. શું કહેવા માંગે છે કે when Kach was missing નો મિનિંગ થશે મિત્રો લોસ્ટ, ખોવાયેલું. જ્યારે કચ અગેન ફરીથી મિસિંગ થાય છે, ફરીથી ખોવાઈ જાય છે. દેવયાની સેડ ટુ હર ફાધર. દેવયાની પોતાના પિતાને કહે છે, રિક્વેસ્ટ કરે છે, ફાધર, પપ્પા, પિતા. કચ વેન્ટ આઉટનો મિનિંગ થશે મિત્રો મૂડ આઉટ, ડિપાર્ટેડ ફ્રોમ, ગો આઉટનું ભૂતકાળનું રૂપ છે, બહાર ગયેલો. ટુ ગેધર ફાયરવુડ. ગેધર એટલે લેવા માટે, એકઠું કરવા માટે, કલેક્ટ કરવા માટે, એરેન્જ કરવા માટે. ફાયરવુડ એટલે બળતણ કે જે આપણે ફ્યુલ તરીકે ઉપયોગ થતો હોય, લાકડા લેવા માટે ગયેલો હતો. બટ હી હેઝ નોટ કમ, પણ હજી આ આવેલો નથી. શ્યોરલી એટલે સર્ટેનલી, એબ્સોલ્યુટલી, ડેફિનેટલી, ચોક્કસપણે. હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. ફરીથી એ મૃત્યુ પામેલો હોવો જોઈએ અથવા ખોવાયેલો હોવો જોઈએ. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર એ વાઇલ. મેડિટેટેડનો મિનિંગ એવો થશે થિંક ડીપલી, પોન્ડર્ડ, ધ્યાન ધર્યું. ફોર એ વાઇલ એટલે ફોર સમ ટાઈમ, થોડા સમય માટે શુક્રાચાર્ય ધ્યાન ધરે છે. એન્ડ સેડ, અને કહ્યું, યસ, કચ ઇઝ ડેડ. હા, કચ મૃત્યુ પામેલો છે. એન્ડ નાવ, અને હવે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. ડિફિકલ્ટ એટલે ટફ, અઘરું. મારા માટે હવે એને બ્રિંગ બેક ટુ લાઈફ એટલે સજીવન કરવું ખૂબ જ અઘરું છે. આઈ એમ હેલ્પલેસ નાવ. હેલ્પલેસ એટલે લેકિંગ ઇન સ્ટ્રેન્થ ઓર પાવર, એટલે કે મદદ વગરનો, જેને લાચાર કહેવાય. હવે હું લાચાર છું. આઈ કેન નોટ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું એને સજીવન કરી શકતો નથી. તો આટલી બધી વિનંતી કરે છે છતાં પણ શુક્રાચાર્ય એ હેલ્પલેસ છે, કારણ કે જે અસુરોએ એવું એક અટેમ્પ્ટ કરેલો છે કે જે શુક્રાચાર્ય એને સજીવન કરવા માટે સક્ષમ નથી. તો આટલી વાત અહીંયા કરવામાં આવેલી છે. નેક્સ્ટ મિત્રો, જે આપણે વર્ડ્સ જે વાત કરેલી છે બધા જ શબ્દો તમને અહીંયા આપવામાં આવેલા છે. યુ કેન સી ઇન ધ સ્ક્રીન. ત્યાર પછી વોટ વિલ હેપન. Whenever I bring him back to life, he is slain again. Oh Devyani, do not grieve, do not cry. You should not distress yourself for a mortal. Gods are aware of your beauty. Any one of them may propose to you. હવે શું કહે છે? ઘણા બધા ડિફિકલ્ટ વર્ડ તમે જોઈ શકો છો કે વેનેવર એટલે એટ વોટ એવર ટાઈમ, જ્યારે દરેક વખતે. આઈ બ્રિંગ હિમ બેક. બ્રિંગ એટલે લાવવું, હિમ એટલે તેને, બેક એટલે પાછો, લાઈફ એટલે સજીવન કરવું. કે જ્યારે મેં એને સજીવન કર્યો છે. હી ઇઝ સ્લેન અગેન. સ્લેન એટલે કિલ્ડ, મારી નાખેલો. બરોબર. ફરીથી વારંવાર એને મારી નાખવામાં આવે છે. ઓ દેવયાની, અહીંયા એના પિતા દેવયાનીને રિક્વેસ્ટ કરે છે, જણાવે છે, એનું સૂચન કરે છે. અરે ઓ દેવયાની, ડુ નોટ ગ્રીવ. ગ્રીવ એટલે ફીલ સોરો ફોર, કોઈના પ્રત્યે દુઃખી થવું. ડુ નોટ ક્રાય. ડોન્ટ ગ્રીવ, ડોન્ટ ક્રાય. ક્રાય એટલે વીપ, રડવું, રડીશ નહીં.
દુઃખી ન થાય. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ. ડિસ્ટ્રેસનો મિનિંગ એવો થશે હર્ટિંગ, સફરિંગ, દુઃખી થવું, એ પણ એવો જ મિનિંગ છે. એટલે પોતાને સ્ટ્રેસ લેવો. યોર સેલ્ફ ફોર એ મોર્ટલ. મોર્ટલ એટલે જે વસ્તુ જે બધી નાશ પામે છે, નાશવંત જેને કહેવાય, સબ્જેક્ટ ટુ ડેથ, જે મૃત્યુ પામવાની જ છે, તો હ્યુમન બિંગ એ મોર્ટલ પ્રાઇમ કહેવાય. બરાબર, એની વાત કરે છે કે યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર એ મોર્ટલ, કે નાશવંત વસ્તુ પ્રત્યે તારે સ્ટ્રેસ લેવો જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. અવેર એટલે મિત્રો જાગૃત હોવું, કોગ્નિઝન્ટ, માઇન્ડફુલ, પરિચિત હોવું, કે બધા જ દેવો છે એ તારી બ્યુટી પ્રત્યે, તારી સુંદરતા પ્રત્યે તને પરિચિત છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. પ્રપોઝ એટલે આસ્ક ટુ મેરી, હાથ માગવો, એને પ્રત્યે લગ્ન કરવા માટે જણાવવું, દરખાસ્ત કરવી, જેને એવું પણ કહે, પણ અહીંયા હાથ માગવું, એવું કે એમાંથી કોઈ પણ વ્યક્તિ તારો હાથ માગશે. તો આ વાત અહીંયા એના પિતા છે આશ્વાસન રૂપે કેટલાક વાક્યો એ પોતાની જે પુત્રી છે દેવ્યાની એને જણાવે છે કે વોટ વિલ હેપન, શું થશે અને શું કરવાનું છે. કોઈ નાશવંત વસ્તુ માટે આપણે બહુ માગણી કરવી જોઈએ નહીં, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. અહીંયા જે શબ્દોની વાત આપણે કરેલી છે, બધા જ વર્ડ્સ આર ગિવન ઇન ધ સ્લાઇડ, તમને અહીંયા આપેલા છે. ત્યાર પછી જોઈએ શું થાય છે. બટ દેવ્યાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. He was handsome, he was great, and he was young. No God will be like him. I will starve myself to death and follow him. શું કહે છે દેવ્યાની? એના પિતાના આશ્વાસન પછી પોતાનું મંતવ્ય અહીંયા જણાવે છે કે બટ દેવ્યાની સહિત, પણ દેવ્યાનીએ કહ્યું છે, ઇન્વર્ટેડ કોમામાં આપણને બધા જ વાક્યો આપેલા છે, ધે આર સ્પોકન બાય દેવ્યાની. હાઉ કેન આઈ નોટ ગ્રીવ. ગ્રીવ એટલે ફીલ સોરો ફોર, દુઃખી થવું, ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. ડેથ એટલે મૃત્યુ, વન એટલે કોઈ વ્યક્તિ, whom એટલે કે જેને I love, હું જેને ચાહું છું એ વ્યક્તિના મૃત્યુ પ્રત્યે હું શા માટે દુઃખી ન થઉં. હી વોઝ હેન્ડસમ, અહીંયા એના વાત કરે છે કે હેન્ડસમ દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ, મહાન હતો. એન્ડ હી વોઝ યંગ, યુવાન પણ હતો. નો ગોડ વિલ બી લાઇક હિમ. એક પણ દેવ, એક પણ જે દેવોમાંથી છે એક પણ એના જેવો નથી. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ. સ્ટાર્વ એટલે ડાય ફોર ફૂડ ડિપ્રાઇવેશન. ડિપ્રાઇવેશન એટલે ભૂખમરો, ભૂખ્યા રહેવાથી ઉપવાસ કરવો અથવા ભૂખ્યા રહેવું અથવા એમાંથી મૃત્યુ પામવું. માય સેલ્ફ, હું મારી જાતને ઉપવાસ કરીશ અને ત્યાર પછી મૃત્યુ પામીશ. એન્ડ ફોલો હિમ. ફોલો એટલે ગો આફ્ટર, એનો પીછો કરવો, ચેસ, અને એની પાછળ પાછળ હું જઈશ. તો આવી રીતે દેવ્યાની છે એ જીદ પકડે છે ટુ બ્રિંગ કચ્છ બેક ટુ લાઈફ. પોતાના પિતાને જણાવે છે ગમે એમ કરીને એને પાછો લાવો, નહીતર આઈ વિલ સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ. ભૂખ મરાથી હું મૃત્યુ પામીશ. તો અહીંયા દેવ્યાની વિનંતી કરે છે. હવે આગળ જોઈએ છીએ કે શું થાય છે. સો ફ્રેન્ડ્સ, આફ્ટર ધ રિક્વેસ્ટ ઓફ દેવ્યાની વોટ વિલ હેપન, વોટ વિલ શુક્રાચાર્ય ડુ, એનું ડિસ્ક્રિપ્શન આપણને અહીંયા આપેલું છે. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. સોરી એટલે દિલગીર હોવું, એના પ્રત્યે પોતાનું મંતવ્ય વ્યક્ત કરવું, દુઃખી થવું. શુક્રાચાર્ય છે એ પોતાની જે દીકરી છે દેવ્યાની એના પ્રત્યે દિલગીરી વ્યક્ત કરે છે, કારણ કે હી વોઝ હેલ્પલેસ ઇન બ્રિંગિંગ બેક કચ્છ ટુ લાઈફ. કચ્છને સજીવન કરવા માટે એ હેલ્પલેસ છે, લાચાર છે. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ. એંગ્રી એટલે બી ફ્યુરિયસ, ગુસ્સે થવું. કોના પ્રત્યે ગુસ્સે થાય છે? તો અસુરો પ્રત્યે, કે જેના માટે એણે આટલું બધું સજીવન કરેલું છે, યુદ્ધમાં લડતા હતા છતાં પણ દેવોની સામે. અને એ જ વ્યક્તિએ પોતાના એક શિષ્યને મારી નાખ્યો. વુ સ્લીવ. સ્લીવ એટલે જે આપણે આગળ જોયું સ્લેઇન, એનું એક ભૂતકાળનું રૂપ છે. સ્લેઇન છે એ ભૂતકૃદન છે, બરાબર. એ ડિસાઇપલ અંડર હિઝ કેર. કેર એટલે કોશન, એના આશ્રમમાં રહેતો, એના આશ્રિત છે, એને સંભાળ રાખતો એવો એક ડિસાઇપલ. ડિસાઇપલ એટલે શિષ્ય, સ્ટુડન્ટ, પ્યુપિલ, જે આપણે આગળ જોયું હતું, એને મારી નાખેલો છે ને એટલા માટે એ અસુરો પ્રત્યે ગુસ્સે થાય છે. એવો પ્રશ્ન પૂછાય કે વાય વોઝ શુક્રાચાર્ય ફ્યુરિયસ ટુ ધ અસુર્સ? તો યુ વિલ હેવ ટુ રાઇટ ધીસ લાઇન. બિકોઝ દે સ્લ્યુ એ ડિસાઇપલ અંડર શુક્રાચાર્યસ કેર. એટ દેવ્યાનીઝ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતી. દેવ્યાનીની વિનંતીથી he began summoning Kutch back from death. Summoning એટલે calling by order, asking. કચ્છ એટલે કચ્છને બેક ટુ ડેથ એટલે મૃત્યુમાંથી પાછા આવવા માટે બોલાવવાનું શરૂ કર્યું. કચ્છ આન્સર્ડ ઇન એ લો વોઇસ. આન્સર્ડ એટલે રિપ્લાઇડ, પ્રત્યુત્તર આપ્યો. ઇન એ લો વોઇસ એટલે ડીમ વોઇસ, ધીમો અવાજ, લો, સ્લો જેને કહી શકાય. ઈ સ્ટમક. સ્ટમક એટલે બેલી, પેટ. અને શુક્રાચાર્યના પેટમાંથી એ બોલ્યો. આઈ એમ કચ્છ, હી સેડ. હું કચ્છ છું, એણે કીધું. બિકોઝ
કારણ કે ધ અસુર્સ મિક્સ્ડ ધ એસિસ ઓફ કચ્છ ઇન ધ ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. શુક્રાચાર્ય જે સોમરસ પીતા તેમાં ભેળવી દીધો હતો એના પેટમાં છે, એટલા માટે અહીંયા કહે છે કે આઈ એમ કચ્છ ફ્રોમ ધ સ્ટમક ઓફ શુક્રાચાર્ય. નાવ સી વોટ હેપન્સ. શું થાય છે આપણે જોઈએ. યુ કેન સી કે શુક્રાચાર્ય છે એના પેટમાંથી દેવ્યાની પ્રેડિંગ્સ કરે છે, રિક્વેસ્ટ કરે છે, અને કચ્છ છે એ પોતે જણાવે છે કે આઈ એમ કચ્છ. ત્યાર પછી I was killed by the Asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. Be gentle to me, O my master. Consider me as your son, as I am now part of you. Shukracharya said to Devyani, what can I do now? Kutch is within me. Either I live or Kutch lives. Both of us cannot exist together hereafter. તો અહીંયા એ શુક્રાચાર્ય અને કચ્છના કેટલાક વાક્ય છે. કચ્છ શુક્રાચાર્યને જણાવે છે અને શુક્રાચાર્ય છે એ પોતાની વાત દેવ્યાનીને કહે છે કે કેવી રીતે હું એને સજીવન કરું, એના વિશે આપણે વાત કરીએ. કચ્છ શું કહે છે તમે જોઈ શકો છો કે આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ. કિલ એટલે મારી નાખવામાં આવેલો, મને અસુરો દ્વારા મારી નાખવામાં આવેલો. તો આ વાક્ય પેસિવ સ્ટ્રક્ચરનું છે, પેસિવ વોઇસનું છે, બરાબર. આઈ વોઝ કિલ્ડ ટુ બી ફોર્મ, પાસ્ટ પાર્ટિસિપલ બાય. તો આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ, મને અસુરો દ્વારા મારી નાખવામાં આવેલો. તો વુ કે જેઓ એ બર્ન્ટ માય બોડી. બર્ન્ટ એટલે સળગાવેલી, બોડી એટલે મારું શરીર સળગાવી દીધું. એન્ડ મિક્સ્ડ ધ એસિસ. મિક્સ એટલે મિશ્રણ કરવું, એસિસ એટલે રાખ. વિથ ધ ડિવાઇન વાઇન, તમે જે સોમરસ પીવો છો, ધેટ યુ હેવ ડ્રંક, તમે જે પીધેલું છે સોમરસ, ડ્રિંકનું ભૂતકૃદન છે, એમાં એ મારી રાખ ભેળવી દીધેલી છે, મને મારી નાખેલી. બી જેન્ટલ ટુ મી. જેન્ટલ એટલે મિત્રો અહીંયા મોડેસ્ટ, કાઇન્ડ, દયાળુ, વિનમ્ર. મારા પ્રત્યે દયાળુ બનો. ઓ માય માસ્ટર, અરે ઓ માલિક. કન્સિડર મી એઝ યોર સન. કન્સિડર એટલે માનો, બિલીવ મી એઝ યોર સન, તમારા પુત્ર તરીકે મને બિલીવ કરો. એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. પાર્ટ એટલે ભાગ. હવે હું તમારો જ ભાગ છું, તમારા પેટમાં, ઉદરમાં છું, એટલા માટે મને બહાર કાઢો, મને સજીવન કરો. એ રિક્વેસ્ટ that was done by Kutch to શુક્રાચાર્ય from the stomach of શુક્રાચાર્ય. શુક્રાચાર્યના પેટમાંથી એ પોતાની વાત જણાવે છે. શુક્રાચાર્ય said to દેવ્યાની. શુક્રાચાર્યએ દેવ્યાનીને કહ્યું, what can I do now? હવે હું શું કરી શકું છું? કચ્છ ઇઝ વિધિન મી. વિધિન એટલે ઇનસાઇડ, અમોંગસ્ટ, ની અંદર, એમાંનો. કચ્છ મારામાં છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ ડાઇઝ. એ પોતાના વિકલ્પ જણાવે છે. આઈધર ઓર અલ્ટરનેટિવ્સ લેંગ્વેજ ફંક્શન છે. કાં તો હું જીવીશ, કચ્છ મૃત્યુ પામશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. એક્ઝિસ્ટ એટલે કન્ટિન્યુ ટુ લીવ, અસ્તિત્વ હોવું. ટુગેધર એટલે એકબીજાની સાથે, અને હિયર આફ્ટર એટલે ઇન ધ ફ્યુચર ટાઈમ, હવે પછી, ફ્યુચર લાઈફ, હવે પછી અમારા બંનેમાં એક સાથે જીવી શકશું નહીં. વોટ કેન આઈ ડુ નાવ? તારે કચ્છ જોઈએ છે કે તારા પિતા જોઈએ છે? બે ઓપ્શનમાંથી અલ્ટરનેટિવ્સ એ જણાવે છે, સિલેક્શન કહે છે. પણ હવે દેવ્યાની શું કહેશે એના વિશે આપણે જોઈએ. અહીંયા કચ્છે પોતાની વાત રજૂ કરેલી છે, શુક્રાચાર્યએ પોતાનું સજેશન આપે છે. અહીંયા જે આપણા જે બધા જે ડિફિકલ્ટ વર્ડ જોયા છે એ તમને ખૂબ જ મદદરૂપ થશે. અને હવે એ શુક્રાચાર્ય કહેવા માગે છે એ પહેલાં દેવ્યાની શું કહે છે એનું આપણે એક રિક્વેસ્ટ, પ્લીડિંગ્સ કરશે, એના વિશે આપણે જોઈએ. શું કહે છે દેવ્યાની મિત્રો? ઇફ કચ્છ ડાઈઝ, સેડ દેવ્યાની, આઈ વિલ નોટ લીવ, એન્ડ ઇફ યુ ડાય, આઈ ઓલ્સો ડાય. કેવો એક મોટી કન્ફ્યુઝનમાં મૂકી દે છે શુક્રાચાર્યને કે ઇફ કચ્છ ડાઈઝ, જો કચ્છ મૃત્યુ પામશે, દેવ્યાનીએ કહ્યું આઈ વિલ નોટ લીવ, હું જીવી શકીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય, અને તમે મૃત્યુ પામશો, આઈ ઓલ્સો ડાય, હું પણ મરી જઈશ. તો અહીંયા એ પોતાના વાત કહે છે. શુક્રાચાર્ય વોઝ ઇન એ ફિક્સ. ઇન એ ફિક્સ એટલે મૂંઝવણ પડી ગયા, બી કન્ફ્યુઝડ, પઝલ્ડ. શું કરવું? વોટ શુડ હી ડુ? બરાબર, કે કચ્છને બહાર કાઢવો તો એ મૃત્યુ પામશે, અને કચ્છ મૃત્યુ પામશે તો એ જીવશે. બંનેમાંથી ટૂંકમાં એક જ જીવશે, અને બેમાંથી એક જીવશે તો દેવ્યાની પણ મૃત્યુ પામશે. એટલે અહીંયા એ મૂંઝવણમાં પડી જાય છે. હી સેડ ટુ કચ્છ. એમણે કચ્છને કીધું. હવે બધા જ વાક્યો જે છે એ કચ્છને કહે છે. વિક્ટરી ઇઝ યોર્સ. કારણ કે શુક્રાચાર્ય છે એ મંત્ર આપવા માગતા હતા નહીં, અને હવે જે દ્વિધામાં પડી ગયા છે શુક્રાચાર્ય, અને હવે એને ફરજિયાત પેલું મંત્ર શીખવાડવું પડશે. વિક્ટરી એટલે મિત્રો ટ્રાયમ્ફ, વિજય, જીત. હવે જીત તારી છે, કારણ કે એને જે મંત્ર શીખવાડશે
સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. સિન્સ એટલે જોકે, દેવયાની લુક્સ ઓન એટલે જુએ છે તને, વિથ સચ કાઇન્ડનેસ. સચ કાઇન્ડનેસ ભલમનસાએ દયાળુ ભાવે જે દેવયાની તને જુએ છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર. રિસીવ એટલે મેળવ, ગેટ, એચીવ, ઓપ્ટેન. મારા પ્રત્યે હું જે બોલું એ તો મેજિક મંત્ર તું લઈ લે. ઓર સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. સિક્રેટ એટલે મિસ્ટ્રી, રહસ્ય. બ્રિંગિંગ એટલે લાવવું, બેક ટુ લાઈફ એટલે મૃત્યુ પામેલાને ફરીથી સજીવન કરવાનું મંત્ર તું શીખી લે. વેન યુ કમ આઉટ ઓફ મી ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. જ્યારે તું મારામાંથી પાછો આવીશ, મારા બોડીમાંથી, ત્યારે આ મંત્ર મારા ઉપર ટ્રાય કરજે. તો આવું એક રિક્વેસ્ટ કે જે અહીંયા જે એનું ઓબ્જેક્ટિવ હતું, જે ઇન્ટેન્શન હતું, ટુ કમ ઇન શુક્રાચાર્યસ હર્મિટેજ એન્ડ ટુ લર્ન ઓલ ધ ટાઈપ્સ ઓફ સ્ટડી. જે ભણવાનું હતું, જે એને શીખવાનું હતું, એ શીખવા માટે આવી ગયો છે અને એનું જે ધ્યેય છે એ પરિપૂર્ણ થશે. બરાબર. આમ તો ઓનલી એન્ડ ઓનલી બિકોઝ ઓફ ધ અસુરોના કારણે જ પૂરું થયું હોવું જોઈએ, કેમ કે 3 વખત એણે મારી નાખેલો છે અને સજીવન કરે છે. ને હવે એક દ્વિધાના કારણે અને દેવયાનીની પ્રેડિંગ્સ એન્ડ રિક્વેસ્ટના કારણે હવે એને સજીવન કરશે અને મંત્ર જણાવશે. બરાબર. એની વાત અહીંયા કરવામાં આવેલી છે. આપણે જે બધા જ જે અનફેમિલિયર વર્ડ્સ જોયા છે એ અહીંયા આપવામાં આવેલા છે. તો મિત્રો, ધીસ ઇઝ હાઉ ઇન ધ થર્ડ પાર્ટ ઓફ કચ્છ એન્ડ દેવયાનીઝ વિડીયો વી હેવ ડિસ્કસ અબાઉટ ધ લાસ્ટ અટેમ્પ્ટ that was done by asurs to kill Kutch. કચ્છને મારવાનો આપણે પ્રયત્ન જે જોયેલો છે અસુરો દ્વારા, એની આપણે વાત કરેલી છે. ઘણા બધા શબ્દો આવેલા છે મિત્રો. ઇંગ્લિશ ટુ ગુજરાતી શબ્દો આપવાનો અહીંયા એક પ્રયત્ન કરેલો છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જેનું એન્ડ છે, એન્ડ ઓફ ધ સ્ટોરી કચ્છ ઓફ દેવયાની, એની વાત કરશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.